આ ઘઉં કેદી પૂરા થાય મમતા? હે હજી 3 4 બાસકા બાકી છે ને એક પડ્યું છે જો ઓલું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? અત્યારે મેં તડકાનો વિડીયો ચાલુ કર્યો અને આપણે તડકાના જાવી સીવી કામરેજ જાવી સીવી અને આમ જો હમ આ ગઈ લાઈન ચાલુ થઈ ગઈ. આ બધાને કામરેજ આવવું છે એટલે અમારા જીનુને વેકેશન છે કે નહીં તો એ અમને ઘણા ટાઈમથી બોલાવે છે મામાને ઘરે આવો એમ વેકેશન કરવા. તે આ બેયને લઈને જવાનું છે, આને દાદાને ઘરે ને આને મામાને ઘરે. એટલે આ બેયને રોકાવા એકલા તો રહે ને એટલે અમારે બેન હારે જવું પડે. આમ થાયને ઘઉં હારા કરવા છે, છોકરી નાની છે એટલે અમને બેયને કીધું છે ઘઉં હારા કરવા આવજો. હાલો રાજ નીચે લેવા આવ્યા છે, અમારે જવું છે, મોડું થાય છે જાવી. હાલો દેવ ને રાજ બે આવે ગાડી લઈને મૂકવા. દેવ તો અહીંથી એના કામે વહી જવાનું અને હું ને મમતા બે આ ગાડીમાં બેહો ને રાજ કહે છે હમાઈ જાઓ હાલો ઠેઠ કામરેજ સુધી મૂકી જાય. અમારે કાપોદરા સુધી હાલીને જવું પડે કાં તડકાનું. અમારે છે ને કેવરાવે છોકરાવાળાને હાલીને જવું પડે ને બાકી આમ કઈ વાંધો નહીં. બેહો ને હાલો આવી જાવ. વચ્ચે છે ને અમે નાસ્તો ખાવા ખોટી થઈ ગયા. મને છે ને ખાવીથી દાબેલી. મમતાએ કસોરી લીધી છે કા મમતા કહે છે કસોરી બહુ છે ને જામે નહીં, એને કસોરી ઓછી ભાવે. મેં કીધું મને ઓછી ભાવે, જો દાબેલી ખાવાની છે. હાલો આવી જાવ. કામરેજ ઉતર્યા અને ઉતરીને સીધી મસાલા સોડા. આની પેલા મેં એક શુક્રવારીનો વિડીયો કર્યો હતો જે આગળ આવી ગયો છે અને અત્યારે આવી જાવ મસાલા સોડા પીવા. કામરેજ સોસાયટીમાં પહોંચ્યા. હસ્તી હામી જો લેવા આવી. કામરેજ સોસાયટી કેવી મસ્ત મસ્ત મોટી છે. જો માઇન્ડ પહોંચ્યા હો, હાલીને થાકી ગયા. કા મમતા થાકી ગયા? મમતા હે થાકી ગયા. અમને કોક તેડી લે સારું હવે હો, એવા થાકી ગયા. આયા અમારા ભાભી બહાર જ બેઠા. આમ જો આ ગદુ મધુ આમ જો હવે વધારે થારી થઈ ગઈ. જોઈએ થૂ એમ ન કહેવાય. હવે ક્યાંથી હોતા હતા તમે જમી લીધો? બા યાદ કરતા હતા જમો કે? આમ જોઈએ જો વધારે ક્યુટ થઈ ગઈ છે. આ ક્યુટ તો હતી જ તે. જો થોડીક વાર આરામ કરીને આમ જો વડીનું ભાભી શાક બનાવ્યું હતું ને આમાં એને રોટલો સોળ દીધો છે. તો મને કે હવે ખાઈ લઈ કે સાઈઝ છે. અરે હાલો મસ્ત ખાઈ લેવી, ભૂખ લાગી છે. દીવાબત્તી કરી નાખ્યા ફેમિલી. આ મમતા છે ને ટેમ્પોને રમાડે છે પણ ટેમ્પોને રમવું નથી. અને એમાં ટેમ્પો બેન છે ને ડમ્ફર હાકે છે. ડમ્ફર હાકતો આ ડમ્ફર ચલાય હમણાં જોઈજો હાકશે. હોય હાકતી હતી એને પપ્પા ડ્રાઈવર છે કે નહીં એટલે છોકરા હા પછી ડ્રાઈવર જ થવાના. જો હાકે હમણાં રીતસરનું હાકતી હતી. જો હાકે કે નહીં એ ડમ્ફર હાકે છે. રેતી ભરવા જાય છે. ભાઈ એક ફેરો અમને નાખી દેજો. હે ભાઈ એક ફેરો નાખી દેજો. હા તો પાડી છે એ કે ભાવ વધારે છે એમ કે છે. હવે આ ડમ્ફર ક્યાં છે ને રૂકે એનું નક્કી નથી. કાં હમણાં કેવું કર્યું એને આને બધા રમાડે છે. જો રમકડું છે આ. અને આ રમવાનું કામ નથી, આને તો ડમ્ફર હકાવું છે. હા હાલો જમવાનું તૈયાર છે. મગનું શાક ને આ કાજીને નવા ઘઉં છે ને એની લાપસી કરી છે ભાઈ. જો અને આ બાજુવાળા કોઈ પાડોશી પાવ ઓલા ભાજી દઈ ગયા છે. તે અમારી બેન એમ કહે છે ભાજી આપો ઓલા પાવ આપો એમ કહે છે. ભાજી છે પાવ નથી એવું છે. જો બધા જમવા બેસી ગયા છે મસ્ત. ગુડ મોર્નિંગ. સવાર પડી ગયું છે અને અમે તો મામાને ઘરે આવ્યા છીએ ઘઉં હારા કરવા. અમે આમ જો સવારમાં ઘઉં હારા કરવા લઈ લીધા. મમતાએ સાળ્યા અને મેં આટલા ઘઉં સાફ કર્યા ને આમાં કાંકરા નાખ્યા હતા વીણીને. તે મમતાએ પગના ઠેબે ઉડાડીને બધા કાંકરા વેર નાખ્યા. જોઈ વીણે છે બેઠી જો બધું ઉડાડી નાખ્યું. મમતા એમ કાં હે ઉતાવળમાં એ બહાર ફટાફટ સાવર રહીને તે વાઇટકો અહીં પડ્યો હતો હું તો વાળ દીધો. આટલા કાંકરા નીકળ્યા બહુ છે નહીં. આ લોકો જે ઘઉં લીધા ને એમાં. હાલો કન્ટિન્યુ જો આજ તો ઘઉં સારા કરવાના છે. સાફ થઈ જાય ને બધા. કેટલા ખબર છે? જો આવ 5 છે. 5 કેટલા બાસકા છે? 6 છે. 6 સારા કરવાના છે. કાંક લઈ આવી આમ જો કોણ લાવી સોસ લાવ્યા. આઈસ્ક્રીમ કોણ લેવા ગયા હતા. જો કોણ લાવી છે આઈસ્ક્રીમ કોણ. આ ટેમ્પો કોણ ખવડાવું આમાં ટેમ્પો બેન કેવા હુતા છે. આની છે ને માલિશ કરી છે ને એટલે હુતા છે. માલિશ તો કરવી પડે ને હે
મારા ભાભી છે ને માલિશથી આમ ઢહડી નાખે હો આ છોકરીને. માલિશ એવી કરે ને અમારી દીકરીને. કા માલિશ કરી કોને કરી? તારી મમ્મી કરી. આ માલિશનું તેલ આવે ને એનાથી કરી નાખે. હિમાલયમાંથી અમાર જીનુને એમ માલિશ બહુ નથી કરી. હે કોઈ બી ફુલાવર આખા કે છે કોઈ બી ફુલાવર. હું કોઈ બી ફુલાવર કોબી ફુલાવર હે અમારી દીકરીને માલિશ કરી નાખી આમ જોવો. હે ટીપુ કરી ગયા ચાલો. ટીપી કરી ગયા. જો એને ઊભું થવું છે. આ ઘઉં કેદી પૂરા થાય મમતા? હે હજી 3 4 બાસકા બાકી છે ને એક તોડ્યું છે જો ઓલું. હવે કેદી પૂરા થાય એનું કાંઈ નક્કી નહીં પણ અમારે ચાલુ રાખવાના છે. કા હા રાખો ને ચાલુ રાખવાનું છે. મારા ભાભીએ ખીચડી કરી નાખી આખું કુકર ભરીને વઘારેલી નકરી ખીચડી ખાવાની છે. ઘઉં સાફ કરીએ કે નહીં એટલે હવે ખીચડી જ ખાવાની છે. મેં કીધું ખોટું કાંઈ બીજું બનાવવું નથી, ખીચડી હાલશે. નકરી ખીચડી ને છાશ. હાલો ફેમિલી જય માતાજી. તો છે ને આવી તો હવારના મતલબ દેહમાં છે કાલના અહીંથી નીકળી ગયા. તો અત્યારે પરવડી પહોંચ્યા છીએ. લગ્નમાં આવેલા હતા તો પરવડી તો બધા ભાઈબંધ મંડળી ભેગી કરીને બેસી ગયા છે. અમારા ખાસ મિત્ર છે એવા. કેવા ભાઈ તમારું નામ? અનિલભાઈ કોળી. અહીં ભાઈ દિલીપભાઈ છે. દાદા અહીં મસ્ત મજાના હુઈ ગયા છે આરામ ઉપર. કા દાદા? જય માતાજી. જો દાદા આરામ ઉપર છે. અહીં પપ્પા રવિ હારો આવેલા છે. અને અમારા અહીં પાછળ માંગત બેઠા છે. આમ જો ઓલો પસા છે ને એ જો સેવાનું કામ કરે છે અહીં. બોલો આમ તો કઈ સેવા નથી કરતો પણ અહીંયા સેવા કરે છે. તો હાલો ઘડીક વાર બેહીને હમણાં પાછું હમણાં સુરત આવી છે. તમે કન્ટિન્યુ એમાં ને એમાં રહો. મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે રેડી. રોટલા છે, આખા રીંગણાનું શાક છે. ઘણા દિવસ પછી છે ને ઘેર આખા રીંગણાનું શાક ને રોટલા એમાં દેહમાં હોય ને એટલે મજા આવે આખા રીંગણાનું શાક ને રોટલા ખાવાની. જો દાદા કેમ મજા આવી દાદા ખાવાની? દાદા જો મજા આવી ગઈ. બપ્પા બધા બેસી ગયા. કેરી મોળી છે. પકવાય બહુ સમય પછી એને રોટલો ખાધો છે. પાપડ છે ને રવિભાઈ તો આમ હાથ બાદ ધોવે છે. બહાર છે 2-3 ભાઈ બને બેઠા છે. હાથ પારવા ગયા છે ને પડી ગઈ છે હાંજ અને છે ને શાક બનાવ્યું છે કાજુ પનીર મસાલા અને બધા જમવા બેસી ગયા છે. રાત છે ને ગામડે ગયેલા છે ને ભાઈબંધના લગ્ન છે કે નહીં તો ત્યાં એને એક કટ મારી કે મેં કીધું વાંધો નહીં હાલો આમાં ઓલી એડ કરી દઈશ. એણે એક જ કટ ઉતારી વધારે કાંઈ ઉતાર્યું નહોતું. લગ્નમાં ગયેલા હતા તો હાલો જો મસ્ત મજાનું જમવાનું છે જમી લેવી અને ગળામાં કંઈ ખરવાઈ ગયું. ઘઉં સાફ કર્યા કે નહીં? આ ઝાકળ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. વિડીયો મળવી કાલે એક નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, મહાદેવ મહાદેવ. ટીવી જોતા જોતા ખાવાનું છે. આજ મસ્ત ચીપ ચીપ કે ફિલ્મ આવશે. તું ભાઈ